એને સત કહેવાય. એ સમ્યક દર્શન થયું. ત્રિકાળી અસ્તિત્વનો સ્વીકાર એ સમ્યક દર્શન. હું જ્ઞાન સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું, ચેતના સ્વરૂપ છું, પ્રગટ રૂપ ચૈતન્યમય એ સમ્યક જ્ઞાન. ચિત્ત કહેતા ચૈતન્ય, જ્ઞાન જ્ઞાયક, આ સમ્યક જ્ઞાન થયું. અને આનંદ, આત્માના અનુભવમાં શું છે? આનંદ 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 આનંદ. મહાપુરુષો વિતરાગ થયા, દેહાતીત થયા, જ્ઞાન સ્વભાવમાં સ્થિત થયા, નિર્મળ ચારિત્રમાં સ્થિત થયા, સમ્યક ચારિત્રમાં સ્થિત થયા. તો વિષય કશાય નીકળીને વિતરાગતામાં આનંદ છે. વિષયને કશાયના ભાવ પડ્યા છે ત્યાં સુધી આકુળતા બળતરા છે. ગમે તેટલો આત્મા આત્મા બોલો, બોલવાની ના નથી, પણ વિષયનો અનુભવ હશે ને કશાયનો અનુભવ હશે તો આકુળતા વેદાશે. જીભમાં બોલીએ આત્મા, અંતરમાં અનુભવીએ કશાય. તો અંતરમાં ઉપયોગમાં જેનો અનુભવ હોય એનું વેદન આવે. ઉપયોગ જ્યાં હોય ત્યાં એનું વેદન આવે. ઉપયોગ કશાયને વેદે છે, મોહને વેદે છે, વિષયને વેદે છે, સંસારને વેદે છે, જગતની અભિલાષાઓને વેદે છે. એટલે આકુળ વ્યાકુળ આકુળ વ્યાકુળ આકુળ વ્યાકુળ આપણે થયા કરીએ છીએ. આકુળ વ્યાકુળપણું કાઢવું હોય તો પરમાર્થને ભજો, સચ્ચિદાનંદ સ્વરૂપને ભજો. તું સાક્ષી છો, તું નિર્લેપ છો, તું અસંગ છો, તું નિરાકુળ ચૈતન્ય છો. કેવું ચૈતન્ય છે આપણું? નિરાકુળ ચૈતન્ય, સચ્ચિત આનંદ. કર્મથી રહિત, કશાયથી રહિત, મોહથી રહિત, મિથ્યાત્વથી રહિત, અજ્ઞાનથી રહિત, અહંકારથી રહિત, વિષયથી રહિત, વિકારથી રહિત, મન વચન કાયાના યોગથી રહિત, સંકલ્પ વિકલ્પથી રહિત, રતિ અરતિથી રહિત, શુભ અશુભથી રહિત, પુણ્ય પાપથી રહિત, મારા તારાના ભાવથી રહિત. એવું આપણું અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. બરાબર સમજણમાં લેવાનું. એક શબ્દમાં તો કેટલો બધો બોધ હોય છે એ આપણને મૂળ માર્ગમાં કૃપાળદેવે સમજાયું છે. ગઈકાલે લીધું ને, છે દેહાદિથી ભિન્ન આત્મા રે. દેહાદી, દેહાદી કેતા મન, વચન, કાયા, કર્મ, સંયોગ, કુટુંબ, પરિવાર, આરંભ, પરિગ્રહ, વિકલ્પો, મન બુદ્ધિ બધું બહાર, આત્માની બહાર છે. આ બરાબર સમજણમાં લેજો. સંકલ્પ વિકલ્પથી પાર થવાની વિદ્યા સત્પુરુષોએ આપી છે. મન વચન કાય અને બુદ્ધિથી પાર થવાની વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, તત્વ વિદ્યા એ આપણને મહાપુરુષો આપી છે. અને અધ્યાત્મ વિદ્યા અને તત્વ વિદ્યા મળ્યા પછી સ્વરૂપનો અનુભવ થવો જોઈએ, સ્વરૂપનું શ્રદ્ધાન થવું જોઈએ. મનના સંકલ્પ વિકલ્પથી પાર છું. દેહાદી કહેતા મન વચન કાયાના યોગ, મન વચન કાયાના યોગ અને કર્મનો સંયોગ. કર્મમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ, અને ઔદારિક શરીર, કાર્બન શરીર અને તેજસ શરીર અને ઔદારિક શરીર. આ બધા શરીરથી હું જુદો છું. મન વચન કાયા કર્મ સંયોગ આ બધાથી જુદો હું શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છું. એમ અંતરથી શ્રદ્ધા કરવી. આ બધા ભજન, ભક્તિ, સત્સંગ, બોધ, અધ્યાત્મ વિદ્યાની પ્રાપ્તિ માટે છે. આ બરાબર સમજી લેજો. આત્મા સાથે જે ટચ કરાવે અધ્યાત્મ, અને આત્માનું ભાન કરાવે તત્વ જ્ઞાન, તત્વ વિદ્યા, તત્વબોધ, તત્વનું ભજન. આપણે ભજન તો કરીએ છીએ પણ આત્મા જુદો રહી જાય છે, ભજન બારમાં રહી જાય છે. આપણે સત્સંગ તો કરીએ છીએ પણ આત્મા જુદો રહી જાય છે, સત્સંગ બારમાં રહી જાય છે. આપણે સ્વાધ્યાય તો કરીએ છીએ પણ આત્મા જુદો રહી જાય છે, સ્વાધ્યાય બારમાં રહી જાય છે. બેનું મિલન થતું નથી. સ્વાધ્યાયના વચનોનું મિલન થતા આત્મા સાથે થવું જોઈએ. સત્સંગનું મિલન સ્વરૂપ સાથે થવું જોઈએ. ભક્તિનું મિલન અંદરના ભગવાન સાથે થવું જોઈએ. અંદરના ભગવાન સાથે જોડે ભક્તિ, સ્વરૂપનો બોધ કરાવે સત્સંગ, સતનો બોધ કરાવે સત્સંગ, અને સ્વનો અનુભવ કરાવે સ્વાધ્યાય. સ્વરૂપમાં લઈ જાય, સ્વરૂપના ધ્યાનમાં લઈ જાય. આપણે શું કરીએ છીએ? ક્રિયા રૂપે ધર્મ કરીએ છીએ, સાધન રૂપે ધર્મ કરીએ છીએ. સાધનને સાધ્ય સાથે જોડતા નથી.
એ કેવું છે, મુંબઈ જવાની ટિકિટ લઈએ છીએ પણ સ્ટેશને જઈને ટ્રેનમાં બેસતા નથી. મુંબઈ જવાની ટિકિટ લઈએ છીએ સાધન, પણ ટ્રેનમાં જઈને બેસવું પડે, બેસતા નથી. ટ્રેનમાં બેસો પછી મુંબઈ પહોંચા. એમ જે સાધન સ્વરૂપ સાથે જોડાય એ સાધન સત સાધન કહેવાય. જે સાધન આત્મ સ્વરૂપ સાથે જોડે, સાધ્ય સાથે જોડે, શુદ્ધ સ્વભાવ સાથે જોડે, સચ્ચિદાનંદ સ્વભાવ સાથે જોડે, જ્ઞાયક સ્વભાવ સાથે જોડે, એ સાધન બરાબર કહેવાય. આપણે સાધનને જુદું કરી દીધું છે ને સાધ્યને તો સાવ ભૂલી ગયા છીએ. એટલે કૃપાળુદેવ ભગવાનને હાલે જ ગાથામાં કહેવું પડ્યું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવન. પહેલી જ ગાથામાં આત્મસિદ્ધિમાં શરૂઆત કરી. જે સ્વરૂપ સમજ્યા વિના પોતાનું સહજ શુદ્ધ ચૈતન્ય નિર્વિકલ્પ જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ વીતરાગ સ્વરૂપ અરિહંત ભગવાન જેવું, સિદ્ધ ભગવાન જેવું, નિર્ગંત પુરુષો જેવું, વિતરાગી પુરુષો જેવું, જ્ઞાની પુરુષો જેવું. આ બરાબર અંતરથી શ્રદ્ધા કરવાની. જીન પ્રતિમા એ પ્રતીક છે, એના જેવો જ આપણો આત્મા છે. સિદ્ધ ભગવાન નિરંજન નિરાકાર નિર્વિકલ્પ છે, એવો જ આપણો આત્મા છે. પણ આત્મ સ્વરૂપ અરૂપી હોવાથી ને નજરમાં નથી આવવાથી ને અનાદિનો અનભ્યાસ હોવાથી લક્ષમાં લેતો નથી. ના પૂદગલ ખોખું તરત નજરમાં આવે છે, પૂદગલને પકડી લઈએ છે. એ કે ખોખું રૂપી છે. શરીર કેવું છે? રૂપી છે, પૂદગલનું છે, પૂદગલનો પિંડ છે, ઔદારિક શરીર છે, ઔદારિક કાયા છે. એ તરત નજરમાં આવે છે એટલે તરત પકડી લઈએ છે. ગોરું છે ને કાળું છે ને વાલું છે ને દવલું છે ને ઊંચું છે ને નીચું છે ને રૂપાળું છે ને ઠીગણું છે ને કેટલા પ્રકારના આપણે અનેક કાયાને રૂપી કાયાને પકડી લઈએ છીએ. વસ્તુ અરૂપી છે, તત્વ અરૂપી છે, આત્મ સ્વરૂપ અરૂપી છે, લક્ષમાં લેતા નથી. રૂપીને જોતા પણ અરૂપીનો લક્ષ થાય, રૂપીને જોતા પણ અરૂપી નજરાય તો સમજવાનું કે જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા થઈ છે, ધર્મ પ્રત્યે શ્રદ્ધા થઈ છે, સ્વરૂપ પ્રત્યે શ્રદ્ધા થઈ છે. આપણે રૂપીમાં જ પકડાઈ ગયા છે. અને પછી રૂપીમાં જુદી જુદી ઇન્દ્રિયોમાં, અને રૂપીને ઇન્દ્રિયોની સાથે પાછું અંદરમાં શ્વાસોશ્વાસ, પ્રાણ, મન, બુદ્ધિ, કર્મણ શરીર, તેજસ શરીર, આ બધું સંયોગ છે, સ્વભાવ નથી. આ બરાબર સમજી જજો. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કર્મણ શરીરથી ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી અને શુભાશુભ પરિણામથી છૂટા પડી. કાં તો આપણે શુભ પરિણામ કર્યા કરીએ છીએ ને કાં તો અશુભ પરિણામ કર્યા કરીએ છીએ. કાં તો પુણ્યના પરિણામમાં રાજી થઈ ગયા છે ને કાં તો પાપના પરિણામમાં રાજી થઈ ગયા છે. આ બંનેથી પર થતા નથી. ઉપયોગ એ જ્ઞાન છે, ઉપયોગ એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, ઉપયોગ એ આત્મા છે. એ અરૂપી છે, આત્મા અરૂપી છે, પકડાશે નહીં, દેખાશે નહીં, અનુભવાશે. અનુભવ ગમ્ય અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. સાહેબ આ ખોખાને આત્મા કહો તો અમને સહેલું પડે. શું કે છે જીવ? કે સાહેબ આ ખોખાને, ઇન્દ્રિયને, મનને, બુદ્ધિને, સંકલ્પને, વિચારને, પરિણામને આત્મા કહો. પણ એની પાર છે દેહાદિથી ભિન્ન આત્મા રે. શું કીધું ભગવાને? છે દેહાદિથી ભિન્ન આત્મા રે. દેહાદી, દેહાદી કહેતા મન, વચન, કાયા, કર્મ, સંયોગ, કુટુંબ, પરિવાર, આરંભ, પરિગ્રહ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, મન, બુદ્ધિ, વિષય, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, પ્રાણ, બધું. આપણે શ્વાસોશ્વાસ બંધ થઈ જાય એટલે કે મરી ગયા, એટલે આત્મા ગયો, એટલે આત્માને બે એક માની લીધા. પ્રાણ નીકળી ગયો એટલે કે આત્મા ગયો, એટલે પ્રાણને આત્માને એક માની લીધા. શરીર જડ જેવું થઈ ગયું, આત્મા નીકળી ગયો એટલે આપણે શરીરને આત્માને એક માની લીધો. આત્માના આધારે શરીર ટકેલું છે, પણ શરીરને આત્મા એક નથી.
આત્માના આધારે મન બુદ્ધિ પ્રવર્તે છે, પણ આત્માને મન બુદ્ધિ એક નથી. આત્માના આધારે શ્વાસને પ્રાણ ચાલે છે, પણ આત્માને શ્વાસને પ્રાણ એક નથી. આત્માના આધારે તું આ સંકલ્પ વિકલ્પ કે વિચાર કરી શકે છે, પણ આત્માને સંકલ્પ વિકલ્પ કે વિચાર એક નથી. આ બરાબર સમજવાનું છે. આ ભેદ પાડી શકતો નથી. પણ વસ્તુ અરૂપી છે એટલે જીવ ગૂંચવાઈ ગયો છે, મૂંઝાઈ ગયો છે. રૂપીને પકડે છે કે સાહેબ શ્વાસ જણાય છે ને, જો આ શ્વાસ મને પકડાય છે, જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આત્મા છે, માટે શ્વાસ છે આત્મા. સાહેબ આ પ્રાણે જણાય છે કે જો આ ઇન્દ્રિયો પ્રવર્તે છે, મન પ્રવર્તે છે, બુદ્ધિ પ્રવર્તે છે, અંદરમાં જો આ બધું લોહીનું પરિભ્રમણ છે, પાચન છે, પ્રાણ છે, માટે આત્મા, એટલે પ્રાણને આત્મા એક માની લીધો. પણ દ્રવ્ય પ્રાણને આત્મા જુદા છે, શ્વાસોશ્વાસને આત્મા જુદા છે. આત્માની હાજરીમાં ઇન્દ્રિય પ્રવર્તે છે, પણ ઇન્દ્રિય અને આત્મા જુદા છે. આ ખોખું આત્માની હાજરીમાં પ્રવર્તે છે, પણ આ ખોખું ને આત્મા જુદા છે. એ અંદરનું અરૂપી તત્વ છે, નીકળી જશે, દેખાશે નહીં. આ જળ દેહ અહીંયા પડી રહેશે, દેખાય છે. આ જળ દેહ અહીંયા પડી રહેશે, આ ઇન્દ્રિય અહીંયા પડી રહેશે. મન બુદ્ધિનું ફંક્શન બંધ થઈ જશે, શ્વાસ ને પ્રાણનું ફંક્શન બંધ થઈ જશે, નાડી બંધ થઈ જશે, આંખોનું તેજ જતું રહેશે, જીભનું તેજ જતું રહેશે. પણ એની સાથે જોડાયેલું છે, પણ જુદું છે. આ બરાબર નક્કી કરજો. ઘણા ગચ્છમત પંથ સંપ્રદાય એવા છે, કોઈ શ્વાસને આત્મા માને ને, કોઈ પ્રાણને આત્મા માને ને, કોઈ દેહને આત્મા માને ને, કોઈ ઇન્દ્રિયને આત્મા માને ને, આંખેથી દેખાય એને આત્મા માને ને, રૂપીને આત્મા માને ને, કોઈ પ્રકાશને આત્મા માને. એક પંથ એવો છે કે પેલા પ્રકાશને આત્મા માને. ઘણું બધું છે, પણ રૂપી વસ્તુ એ આત્મા નથી. આત્મા અરૂપી તત્વ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સચ્ચિદાનંદ સ્વરૂપ, જ્ઞાયક સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ, નિર્વિકલ્પ સ્વરૂપ. મન વચન કાયાના યોગથી જુદું 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 જુદું. આ શ્રદ્ધા કરવાની કે છે મહાપુરુષો. મનથી તું જેટલા શુભ શુભ સંકલ્પ વિકલ્પ કરે છે, આત્મા નથી. એની પાછળ જે સાક્ષી છે, એની પાછળ જે જોનારો છે, એની પાછળ જે જાણનારો છે, એની પાછળ જે શુદ્ધ ચેતના છે, તે તું છો. આ બરાબર અંદરમાં શ્રદ્ધા કરવાની. તો એ પરિણામ જેટલો આત્મા નથી. આત્મા અપરિણામી ધ્રુવ ત્રિકાળી છે. આ બરાબર શ્રદ્ધા કરજો. પરિણામ થાય છે આત્માની હાજરીમાં મન દ્વારા, પણ એનો સાક્ષી છે, એનો જોનારો છે, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ દાણ સદાય. કાલે આ વાત લીધી હતી, પાકી કરાવી હતી, પાકી કરવાની. આખો દિવસ સવારથી સાંજ સુધી પોતાના સજાત્મ સ્વરૂપને સંભાળ સંભાળ સંભાળ. હે આત્મદેવ કેમ છો? હે આત્મદેવ કેમ છો? હે આત્મદેવ કેમ છો? હે આત્મદેવ કેમ છો? એમ પોતાના સ્વભાવને, પોતાના સ્વરૂપને, પોતાની શુદ્ધ ચેતનાને, પોતાના સાક્ષી સ્વરૂપને, પોતાના શુદ્ધ સ્વરૂપને ફરી ફરી સ્મૃતિમાં લેવો, પ્રતીતિમાં લેવો, પ્રીતિ કરવી. નહીતર 12માં ક્રિયા થશે ધર્મની, 12માં સાધન થશે ધર્મનું. આત્મા કોરો ને કોરો એવો રહી જશે. આત્મ સ્વરૂપને આગળ કરીને, એટલે રામજી બાપજી કહેતા, મોટા બાપજી, આત્માને આગળ રાખીને વર્તો, આત્માને આગળ રાખીને સાધના કરો, આત્માને આગળ રાખીને ધર્મ ક્રિયા કરો, આત્માને આગળ રાખીને ધર્મનું સાધન કરો. દેહ તેવું નથી, મન બુદ્ધિ તેવું નથી, મનના સંકલ્પ વિકલ્પ તે મારા નથી, વચન વાણી શબ્દ વ્યવહાર તે મારો નથી, ક્રિયા કર્મ તે મારા નથી. હું અરૂપી તત્વ છું, અસંગ તત્વ છું, એક તત્વ છું, અભેદ તત્વ છું, અખંડ તત્વ છું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન નિર્વિકલ્પ તત્વ છું.
અરિહંત ભગવાન જેવું, સિદ્ધ ભગવાન જેવું સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ મારું સાચું સ્વરૂપ છે એમ બરાબર શ્રદ્ધા કરવી. આ શબ્દની પાછળ શબ્દાતીત છુપાયેલો છે. આ જે વાત કહેવાય છે ભાવમાં છે, સ્વરૂપમાં છે. આ બરાબર સમજવાનો પ્રયત્ન કરો, ભાવ વાસન કરવાનો પ્રયત્ન કરો. મહાપુરુષોએ માર્ગ આગમમાં કીધો પણ શબ્દ રૂપે નથી, શબ્દાતીત રૂપે છે. આ બરાબર સમજવું. એમ કે અરૂપી તત્વનો બોધ છે અને આપણે રૂપીને પકડીને બેઠા છીએ. હું મનુષ્ય છું, હું વાણિયો પટેલ છું, હું સ્ત્રી પુરુષ છું, હું ગોરો કાળો છું, હું ફલાણી જ્ઞાતિને ફલાણા ગામનો છું, ફલાણાનો દીકરો ને બાપ છું, ફલાણાનો ધણીને પત્ની છું. એમ કેટલા પ્રકારની સંયોગની માન્યતા જીવ કરીને બેઠો છે. આ સંયોગની માન્યતામાં નીકળીને શુદ્ધ સ્વભાવની માન્યતામાં આવે તો જ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય. કિશનભાવજી બોલાવતા હું જેસો નથી, ગોધમજીનો નથી, પાટીદાર નથી, હરિબાબાનો દીકરો નથી. આટલામાં તો કેટલો બધો તત્વનો બોધ કરી દીધો. એ છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ. એમ જાણે સદગુરુ ઉપદેશ થી રે કયું જ્ઞાન, તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો. આખા દિવસમાં 1000 વાર વિચાર આવે છે કે હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું મનુષ્ય નથી, હું ગોરો કાળો નથી, કોઈનો પત્ની કે પતિ નથી, વાણિયો પટેલ કે રજપૂત નથી. આ ખોખું જે જ્ઞાતિમાં, જે સમાજમાં, જે સંપ્રદાયમાં, જે ગામમાં જન્મ્યું એ મારું નથી. હું એનાથી જુદું તત્વ છું. આજે આ ગામમાં જન્મ્યું એટલે એ ગામનું કહેવાય, અને બીજા ગામમાં જન્મ્યું તો બીજા ગામનું કહેવાય, અને પરદેશમાં જન્મ્યું તો ત્યાંનું કહેવાય. પણ આત્મા એ રૂપે થઈ જતો નથી. દેહાદિથી ભિન્ન આત્મા રે. એ તો કર્મનો ભોગવવા માટે આ બધા સ્થાન છે. જે સ્થાનમાં ઋણાનુબંધ લખેલો હોય અને જે સ્થાનમાં તમારું જન્મ મરણ લખેલો હોય એ સ્થાનમાં જીવ જન્મે છે ને એ સ્થાનમાં મૃત્યુ પામે છે. અને રાગ કરી નાખે છે કે અમે આ ગામના છીએ, પેલા કે અમે કાઠિયાવાડના છીએ, પેલા કે અમે સૌરાષ્ટ્રના છીએ, પેલા કે અમે સાબરકાંઠાના છીએ, પેલા કે અમે ગુજરાતના છીએ, ને પેલા કે અમે કર્ણાટકના છીએ. રાગ કરી દઈએ છીએ હું એનાથી જુદો છું. આ તો વચન વ્યવહાર છે અને વચન વ્યવહારથી પર આત્મા છે. આ તો બહારનો વ્યવહાર છે. ત્યાં જન્મ એ વ્યવહાર છે, આત્માને અજન્મા છે, અજર છે, અમર છે, અવિનાશી છે. એમ બરાબર શ્રદ્ધા કરવી. જ્ઞાનીને બી કોઈ પૂછે તો ગામનું નામ દે. જ્ઞાનીને બી પૂછે તો કોઈ મા બાપની કે આ મારા મા બાપ છે, આ મારા પત્ની છે, આ મારા પુત્ર છે, આ શરીરનું ગામ છે. અંદરમાં પ્રતીતિ છૂટે નહીં કે આત્માનું ઘરે નથી, ગામે નથી, મા બાપે નથી, પત્નીએ નથી, પુત્રે નથી, પરિવારે નથી. અંદરનું શુદ્ધ ચૈતન્ય અને આત્માનો અનંત ગુણો એનો પરિવાર છે. અંદરનું શુદ્ધ ચૈતન્ય, અંદરનું શુદ્ધ ચૈતન્ય સ્વભાવ એ હું છું અને આત્માના અનંત ગુણો એ મારો પરિવાર છે. આવી શ્રદ્ધા જ્ઞાની એક ક્ષણે કરે. બોલતી વખતે પણ એને દેહભાન નહીં, આત્મભાન હોય. દેહ સાથે એકતા નથી, સંયોગ સાથે એકતા નથી, સ્વભાવ સાથે એકતા છે. આપણે આત્મ સ્વભાવ સાથે એકતા કરતા નથી, સંયોગ સાથે એકતા કરી નાખીએ. જે ગામમાં, ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, સંયોગમાં, સંપ્રદાયમાં જ્યાં જન્મ્યા ત્યાં હું ને મારાપણું કરી નાખીએ. પેલો કે અમે જૈન છીએ, પેલો કે અજૈન છીએ, પેલો કે વૈષ્ણવ છીએ, ને પેલો કે ચૌધરી છીએ, પેલો કે પાટીદાર છીએ, પેલો કે દિગંબર છીએ, પેલો કે શ્વેતાંબર છીએ, પેલો કે સ્થાનકવાસી છીએ, ને પેલો કે અમે શૈવ છીએ, ને પેલો કે અમે વૈષ્ણવ છીએ. બધો સંયોગ છે ને જીવ એકતા બુદ્ધિ કરે છે. આ બધા સંયોગ છે. તારો આત્મ સ્વભાવ અરૂપી જુદો છે. આટલી અંતરની શ્રદ્ધા થવી જોઈએ. તો બાવજીના વચન, કૃપાળુના વચન અને શ્રદ્ધા કરવાની કીધી છે. દેહાદિથી ભિન્ન આત્મા રે. દેહાદી શબ્દ વાપર્યો છે. દેહાદી કહેતા
મન, વચન, કાયા, કર્મ, કર્મમાં પાછા ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, શરીરમાં પાછા ઉદારિક શરીર, તેજસ શરીર, કર્મણ શરીર, ને પછી આદિમાં ઘર, કુટુંબ, પરિવાર, ગામ, નગર, સમાજ, સંપ્રદાય, વેશ, ક્રિયા બધું આવી ગયું. આ બધાથી જુદું આપણું સ્વરૂપ છે. આ શ્રદ્ધા કરવી. શું કેવું? ખોખાનું ગામ, ખોખાનું ઘર, ખોખાનું કુટુંબ, ખોખાનો પરિવાર, ખોખાના સંબંધો. મારે નિશ્ચયથી સ્નાન સૂતકનો એ સંબંધ નથી. આવ્યો છું, જતો રહેવાનું છું, મહેમાન છું. કૃપાળદેવ ભગવાને લખ્યું છે શરૂઆતમાં, મારો આત્મા દેહમાં પરુણો દાખલ છે. શું લખ્યું છે ભગવાને? મારો આત્મા આ દેહમાં પરોણો, પરોણો એ કાઠિયાવાડી શબ્દ છે, ગુજરાતમાં વપરાય છે. પરોણો એટલે મહેમાન. પરોણો દાખલ છે. હું મહેમાન તરીકે આ ખોખામાં દાખલ થયો છું. આયુષ્ય કર્મ પૂરું થતા જીતની નીકળી જવાના છીએ. જેટલો ભોગવટો આ દેહ દ્વારા, આયુષ્ય કર્મ દ્વારા, સંયોગ દ્વારા લખેલો છે એટલો ભોગવટો થશે, પણ એ બહારમાં છે, અંતરમાં નથી, સ્વભાવમાં નથી. સંયોગ રૂપે આપણે જન્મ લીધો છે. સ્વભાવ તો ન્યારો ને એટલે કીધું છે દેહાદિથી ભિન્ન આત્મા રે. ખોખાનું ઘર, ખોખાનું ગામ, ખોખાનો પરિવાર, ખોખાની ઇન્દ્રિયો, ખોખા સાથે જોડાયેલું મન, ખોખા સાથે જોડાયેલી બુદ્ધિ, ખોખા સાથે જોડાયેલો શ્વાસોશ્વાસ, ખોખા સાથે જોડાયેલો દ્રવ્ય પ્રાણ, તેજસ શરીર, ઔદારિક શરીર, કાર્મણ શરીર, 8 કર્મ બધું છે, પણ દ્વારાથી જુદું છે, સંયોગ રૂપે છે. એ સદા ત્રિકાળ રહેવાનું નથી. તું સદા ત્રિકાળ રહેવાનો છો. આ અધ્યાત્મ આપ્યું છે આપણને મૂળ માર્ગમાં. આ સમયસારનો બોધ આપણને આપ્યો છે. આ જ્ઞાનસારનો બોધ આપણને કૃપાળુ દેવે આપ્યો છે આત્મસિદ્ધિમાં, મૂળ માર્ગમાં. પણ આપણે એને પકડ કરતા નથી, એનો વિચાર કરતા નથી. બોલીએ ખરા, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. પૂછવાનું, સૂક્ષ્મ વિચારથી ક્યાં ઊંડો ઉતર્યો? આ વિચાર કર્યા આપણે સૂક્ષ્મ વિચાર કહેવાય. બધેથી ન્યારા થવું, છૂટા થવું, વ્યાવૃત થવું લખ્યું છે કૃપાળુ દેવે. વ્યાવૃત થવું. અને સમયસારમાં પણ એ જ લખ્યું છે, વ્યાવૃત થઈ જા. જે જે સંયોગ તને પ્રાપ્ત છે, કર્મને આધીન છે, એનાથી તું વ્યાવૃત થઈ જા. તું ન્યારો છો, છે દેહાદિથી ભિન્ન આત્મા રે. પણ શ્રદ્ધા બદલવી પડે, માન્યતા બદલવી પડે. શ્રદ્ધા શુદ્ધ કરે, પ્રતીતિ શુદ્ધ કરે, માન્યતા શુદ્ધ કરે, સમજણ શુદ્ધ કરે, દ્રષ્ટિ શુદ્ધ કરે, વિચારણા શુદ્ધ કરે, ભાવના શુદ્ધ કરે. અને પોતાની મેળે થાય એવું નથી એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. સદગુરુની દેશના વિના આપમેળે સ્વચ્છંદ્યા બદલાય એવું નથી. આ સદગુરુ ઉપદેશ શું કામ મૂક્યો? દેશના લબ્ધિ છે. તને મનુષ્ય ભાવ મળ્યો, સંઘની પંચેન્દ્રિય પણ મળ્યું, એક સૌક્ષમ લબ્ધિ છે. તને ધર્મ કરવાની રુચિ થઈ અને ધર્મ અને સત્સંગ કરવાની ભાવના થઈ, વિશુદ્ધિ લબ્ધિ છે. પુણ્ય ગમે છે, પુણ્ય કાર્ય ગમે છે, ભક્તિ, સત્સંગ, દાન, સેવા, પુણ્ય, પરોપકાર ગમે છે, તો તારામાં વિશુદ્ધિ લબ્ધિ આવી. ધર્મની ભાવના જાગી, વિશુદ્ધિ લબ્ધિ. પછી દેશના લબ્ધિ. તીર્થંકરની પ્રત્યક્ષ વાણી, જ્ઞાનીની પ્રત્યક્ષ વાણી, એ સદગુરુનો ઉપદેશ છે. એના વિના ત્રણે કાળમાં જીવને સંકિત થાય એવું નથી. દેશના લબ્ધિ વિના પ્રાયોગ્ય લબ્ધિમાં કે કરણ લબ્ધિમાં જીવ થઈ જઈ શકે એવો નથી. અને કરણ લબ્ધિના છેડે જીવને શુદ્ધ સંકિતની, નિશ્ચય સંકિતની પ્રાપ્તિ થાય છે. બરાબર સમજો. કરણ લબ્ધિના છેડે જીવને શુદ્ધ સંકિતની, નિશ્ચય સંકિતની પ્રાપ્તિ થાય છે. તને સંઘની પંચેન્દ્રિય પણ મળ્યું, વિચાર કરવાની ક્ષમતા મળી, મન બુદ્ધિથી નિર્ણય કરવાની ક્ષમતા મળી, એટલે સૌક્ષમ લબ્ધિ તો છે. ધર્મ કરવાની ભાવના જાગી, ધર્મ કરવાની રુચિ જાગી, પુણ્યના પરિણામ પાપ કરતા વિશેષ છે એવો ભાવ થયો, અને પુણ્ય કરતા શુદ્ધાત્મા આગળ છે એવી ખબર પડી. વિશુદ્ધિ લબ્ધિ થઈ, ભાવોની શુદ્ધિ થઈ, કઈ પવિત્રતા ને પાત્રતા આવી. પછી દેશના જોઈએ, જ્ઞાની ગુરુનો સમાગમ,
સદગુરુના ઉપદેશ વણ સમજાયન જીન રૂપ સમજ્યા વણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મ વિચાર. પાત્રતા વાળો હોય તો એક વાર પણ મહાપુરુષનો સમાગમ તો એને જોઈએ. અત્યારના કાળના જીવોને તો વારંવાર જોઈએ. ઉત્તમ મુમુક્ષુ હોય, ઉત્તમ પાત્ર હોય તો એક વાર તીર્થંકરની વાણી સાંભળે તો એ આગળની લબ્ધિમાં જતો રહે. પૂર્વનું બી લઈને આવ્યો હોય, પૂર્વની સાધના લઈને આવ્યો હોય, પૂર્વની પાત્રતા લઈને આવ્યો હોય, એવી ઉત્તમ મુમુક્ષુતા કેળવી હોય તો તીર્થંકર કે નિર્ગંથ મુનિ કે જ્ઞાનીનો એક સમાગમ પણ એને સંકિતની યોગ્યતા આપી દે. નહીતર ફરી ફરી દેશના લબ્ધિ એટલે ફરી ફરી શ્રવણ કરવું પડે. પ્રત્યક્ષ સદગુરુનો બોધ, પ્રત્યક્ષ સદગુરુનો બોધ શ્રવણ કર્યા વિના દેશના લબ્ધિ થતી નથી. અને દેશના લબ્ધિ થયા વિના આગળના પરિણામ વિશુદ્ધ થતા નથી. પ્રાયોગ્ય લબ્ધિમાં જવાતું નથી, ઊંડા ઉતરાતું નથી, ભાવોની વિશુદ્ધિ થતી નથી, સ્વભાવનું અનુસંધાન કે સ્વરૂપનું અનુસંધાન થતું નથી. એ સ્વરૂપનું અનુસંધાન ફરી ફરી કરે પ્રાયોગ્ય લબ્ધિમાં આવ્યો ગુરુ વચનથી, ગુરુ સમાગમથી. ને સ્વરૂપનું અનુસંધાન થઈને પછી અંદરમાં ભૂસકો વાગ્યો. સ્વરૂપનું અનુસંધાન એટલું પાકું થઈ ગયું, એટલું દ્રઢ થઈ ગયું કે જાણે ફેવિકોલ લગાવી દીધું. પછી એ જીવ કરણ લબ્ધિમાં પ્રવેશી ગયો. એમાં પાછા ત્રણ ભાગા: અધકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ. અને અનિવૃત્તિના કરણના છેડે જીવને શુદ્ધ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. જે કૃપાળદેવે કીધું 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યુ રે નિજ સ્વરૂપ અવભાસ્યુ રે. ભગવાને લખ્યું છે 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યુ શુદ્ધ અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાસ્યુ. આત્મા જ્ઞાન પામ્યો તે નિસંશય છે. ગ્રંથિ ભેદ થયો એ ત્રણેય કાળમાં સત્ય વાત છે. પત્રાંક 170 ભગવાને વાત લખી છે. એ કરણ લબ્ધિના છેડે પોતાના શુદ્ધાત્માનું ભાન થાય છે. પણ એ પૂર્વે ગુરુના વચનની શ્રદ્ધા, ગુરુના વચનનો સમાગમ એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. આ કાળના જીવો સદગુરુની શ્રદ્ધા કરતા નથી, મહાપુરુષોનો સમાગમ કરતા નથી. પોતાના સ્વચ્છંદે જ ધર્મ ક્રિયા કર્યા કરે. સ્વચ્છંદે ત્યાગ, સ્વચ્છંદે તપ, સ્વચ્છંદે ભક્તિ, સ્વચ્છંદે ધ્યાન, સ્વચ્છંદે જપ, સ્વચ્છંદે માળા, સ્વચ્છંદે ધર્મની ક્રિયા કર્યા કરે છે. અને પછી કે અમને સંકિત થતું નથી. ત્રણેય કાળમાં ન થાય. જ્યાં સુધી જ્ઞાનીના સમાગમથી અંતરદ્રષ્ટિ ન થાય અને સ્વરૂપનું અનુસંધાન કરવાની યોગ્યતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ત્રણેય કાળમાં આપમેળે સ્વચ્છંદે કરેલું સાધન સફળ થતું નથી. પણ આ કાળમાં જીવો ગુરુ સમાગમ વિના, મહાપુરુષના સમાગમ વિના, શાસ્ત્રો વાંચીને, પુસ્તક વાંચીને કઈ ને કઈ જપ તપને ધર્મની ક્રિયા કર્યા જ કરે છે. કોઈ ધ્યાન કર્યા કરે, માને કે મેં હમણાં સંકિત થઈ જશે. એ બધી ક્રિયા છે. તને કાંઈ થવાનું નથી. ધ્યાન કોને કહેવાય તને ખબર નથી. કાં તો પુસ્તક વાંચ્યા કરે ને સંકિત થઈ જશે, કાં તો માળા ફેરવ્યા કરે કે સંકિત થઈ જશે, કાં તો તપશ્ચર્યા આબેલ ને ઓળીને ઉપવાસ ને એકાસણા કર કર કરીને કે સંકિત થઈ જશે. જ્ઞાનીના સમાગમ વિના અંતર દ્રષ્ટિ ત્રણ કાળમાં કોઈ જીવને થતી નથી. કૃપાળુદેવે આ વાત સ્પષ્ટપણે વચનામૃતમાં આત્મસિદ્ધિમાન પાને પાને લખી છે. સદગુરુના ઉપદેશ મણ સમજાયન જીન રૂપ સમજ્યા વડ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. તારી મેળે તું કલ્પનાથી, સ્વચ્છંદથી જે ધર્મનો પુરુષાર્થ કરે છે ને એવો તો અનંતવાર કરીને આવ્યો છો. તારી મેળે ભગવાન એવું કહે છે કે તારી મેળે તું સ્વચ્છંદી મતિ કલ્પનાથી જે ધર્મ ક્રિયા, ધર્મ સાધન કે ધર્મના નામે પુરુષાર્થ કરે છે એવો તો અનંતકાળ કર્યો છે. એ તો કઈ કરવાનું બાકી રાખ્યું નથી. છેક ઊંચામાં ઊંચા દેવલોકમાં જવા એટલી ધર્મ ક્રિયાઓ કરી છે. ઊંચામાં ઊંચું સંજ્ઞાન પ્રાપ્ત થાય, ઊંચામાં ઊંચું પુણ્ય પ્રાપ્ત થાય એટલા ત્યાગ તપે કરીને આવ્યો છે. સાધુપણું ને સંન્યાસીપણું એ કરીને આવ્યો છે. 24 કલાક
પણ છતાં સંકિત થયું નહીં. સદગુરુના ઉપદેશ મણ સમજાય ન જીન રૂપ. દેશના લબ્ધિ વિના, જ્ઞાનીના સમાગમ વિના, જ્ઞાનીના બોધ વિના, જ્ઞાની જ્યાં નજર કરાવે છે એવી દ્રષ્ટિ કર્યા વિના, અંતરદ્રષ્ટિ વિના સમકિત પ્રાયોગ્ય લબ્ધિ ને કરણ લબ્ધિની પ્રાપ્તિ ત્રણેય કાળમાં નહીં થાય. સમજી જજો. મતિ કલ્પના તો છોડી દેવાની કે મારી મેળે હું પુસ્તક વાંચું છું, મારી મેળે હું ધ્યાન કરું છું, મારી મેળે હું તપ કરું છું, મારી મેળે હું જપ કરું છું, સંકિત થઈ જશે. એ તારી કલ્પનાનું સંકિત થશે. કેવું સંકિત થશે? તારી કલ્પના એ ભ્રમણાએ નક્કી કરેલું સંકિત. એક જગ્યાએ હું કુણાલભાઈ આશ્રમમાં ગયા હતા તો પેલા ગુરુ માનીને બેઠા હતા કે મને સંકિત થઈ ગયું છે. મેં કીધું આ કલ્પનાનું સંકિત છે, ભ્રમણાનું સંકિત છે. અને મોઢે કીધું કે આ તારું કલ્પનાનું સંકિત છે, ભ્રમણાનું સંકિત છે. તું અત્યારે જેટલા રાગદ્વેષ કરી રહ્યો છો એટલા રાગદ્વેષ જ્ઞાનીને ના હોય. તું અત્યારે જેટલા રાગદ્વેષ તારા પરિણામમાં અને તારા વચન વ્યવહારમાં થઈ રહ્યા છે એટલા રાગદ્વેષ જ્ઞાનીને ના હોય. પછી મેં એક જ પ્રશ્ન પૂછ્યો, 2 પ્રશ્ન પૂછ્યા, એનો એકે ઉત્તર નહોતો કે હું સંકિતી છું, જ્ઞાની છું. આવા ભ્રમણાના જ્ઞાનીઓ ઠેર ઠેર આશ્રમોમાં છે. તમે એને એક પ્રશ્ન પૂછો તો એની પાસે કોઈ જવાબ નથી. અને રાગદ્વેષના પરિણામ ડગલે ને પગલે છે. રાગદ્વેષમાં પરિણામમાં બેઠેલો સંકિતી હોય કે વૈરાગી ને વિતરાગી ને ઉદાસીન હોય, અંતર્મુખ હોય, અંતરદ્રષ્ટિ હોય, એ તો ગુરુની દ્રષ્ટિમાં દ્રષ્ટિ મળવાથી, કાં તો ગુરુનો સમાગમ થવાથી, કાં તો ગુરુનો અંતરાશય સમજાવવાથી, અને કાં તો ગુરુના અપૂર્વ આશીર્વાદ એની સેવા કરવાથી મળવાથી સહજપણે પ્રાપ્ત થતી વસ્તુ છે. એ શબ્દથી સમજાઈ શકાય એવું નથી. એ ગુરુની સેવાથી, એના આશીર્વાદથી પ્રાપ્ત થતી વસ્તુ છે. એની દ્રષ્ટિમાં દ્રષ્ટિ મળવાથી પ્રાપ્ત થતી વસ્તુ છે. એના બોધથી જે લક્ષ્ય પકડાવાથી પ્રાપ્ત થતી વસ્તુ છે. અને એ જો અંતરદ્રષ્ટિ આવી ગઈ તો શુદ્ધ સંકિત સહજ છે. બાકી તારી કલ્પનાથી, ભ્રમણાથી, સ્વચ્છંદથી, માન્યતાથી તું આખો દિવસ ધ્યાન કરે, જપ કરે, કે તપ કરે, કે વાંચે, કે જે કરવું હોય કલ્પનાથી કરે, એનો કોઈ અંત નથી. એવું અનંતવાર કરીને આવ્યો છો. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક. પારન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. સૌ સાધન બંધન થયા. ધર્મના નામે જે કલ્પનાથી સાધન કર્યા બંધન થયા. રહ્યો ને કોઈ ઉપા. સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન સૂજા. વિચાર કરજો, આ આપણી આ સ્થિતિ છે. અનંતકાળ આ જ કર્યું છે. જ્ઞાની મળ્યા છતાં જ્ઞાનીઓને ઓળખ્યા નથી, અને જ્ઞાનીના અંતઃકરણને ઓળખ્યું નથી, એના વચનને ઓળખ્યા નથી, એની વાણીને ઓળખી નથી, એના આશયને ઓળખ્યો નથી, એને જ્યાં નજર કરાવી છે, લક્ષ્ય કરાવી છે, પકડ્યો નથી. એની જે સહજ અંતરદ્રષ્ટિ છે એને ઓળખવાનો પ્રયત્ન કર્યો નથી. બાહ્ય ભાવે, દેહ ભાવે, સંયોગ ભાવે, ઉદય ભાવે, ઔદયિક ભાવે જ આપણે એને જોઈએ છીએ. એની જે અંતરદ્રષ્ટિ છે એના બોધમાં છુપાયેલી છે. એની જે અંતરદ્રષ્ટિ છે એના સહજ શુદ્ધ અભિપ્રાયમાં છુપાયેલી છે. એની જે અલૌકિક દ્રષ્ટિ છે એના જ્ઞાનમાં અને આજ્ઞામાં છુપાયેલી છે. એને ઓળખતા ને પકડતા આવડે તો ગુરુગમ, ગુરુ કૃપા પ્રાપ્ત થઈ અને એના આધારે સંકિત થાય. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, એમ કીધું છે. તારી મેળે કલ્પનાથી નહીં, સ્વચ્છંદે નહીં. સ્વચ્છંદને પ્રતિબંધ છોડે તો જ સંકિત થાય એવું છે. એમાં સ્વચ્છંદ જાય ત્યારે સંકિત થાય, અને પ્રતિબંધ જાય ગુરુ કૃપાથી અને સમ્યક્ત્વના સમ્યક પુરુષાર્થથી ત્યારે કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન પૂર્વે બધા પ્રતિબંધો સમાપ્ત થાય છે, અને સમ્યક્ત્વના ગુરુ કૃપાથી સમાપ્ત થયાથી સંકિતની પ્રાપ્તિ થાય છે. આપણે તો સ્વચ્છંદ તો છોડતા જ નથી. મતિ કલ્પનાથી સ્વચ્છંદ, 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 સ્વચ્છંદ. અને જે ધર્મ ક્રિયા કરીએ એમાં અહંકારનું પોષણ કરીએ. જે ધર્મ ક્રિયા કરીએ કે મેં આટલું જપ કર્યું, મેં આટલું તપ કર્યું, મેં આટલી ધર્મની ક્રિયા કરી, મેં આટલું દાન કર્યું, મેં આટલો પરોપકાર કર્યો, મેં આટલું સામાયિક કર્યું, મેં આટલું પ્રતિક્રમણ કર્યું, મેં આટલી સેવા પૂજા કરી, મેં આટલી ભક્તિ કરી, હું આટલી જગ્યાએ ફરી આવ્યો, આટલાને મળી આવ્યો,
આટલું આમ કર્યું, આટલું બધું ગણ 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 કરે, બધું બાહ્ય ભાવે. બહિર્ભાવે કરેલું બધું નાખી દો, અંતર ભાવે કરેલું કામ બરાબર સમજ. અનંત કાળ ભૂલ થઈ રહી ગઈ છે. જ્ઞાની મળ્યા છતાંય બહિર્ભાવે ધર્મ કર્યો છે, અંતર્ભાવે અંતરલક્ષ પૂર્વક કર્યો નથી. અને બહિર્ભાવે કરેલો ધર્મ બહારને જ પકડે, દેહની શોભામાં, દેહની દ્રષ્ટિમાં, બહિર્દ્રષ્ટિમાં અને બહિર્ભાવે જીવવામાં. એ જગત મારી વાહવા કરે, દુનિયા મારી વાહવા કરે, મને માન મળે, મને ધન મળે, મને પદ મળે, મને વૈભવ મળે, મને ભક્તો મળે, મને ગુરુ બનાવે, મને સદગુરુ લખે, બધું એટલું બધું અંદરમાં બહિર્ભાવે 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 બધું ફેંકી દેવાનું, નાખી દેવાનું. આત્મા કોઈનું ગુરુ થઈ શકે નહીં, આત્મા કોઈનું શિષ્ય થઈ શકે નહીં. એક્ય થઈ શકે, અભેદ થઈ શકે ગુરુ સાથે, ગુરુના વચન સાથે. ગુરુ શિષ્ય વ્યવહાર છે, ગુરુ શિષ્ય પરમાર્થ નથી. નિશ્ચયથી આત્મા કોઈ ગુરુ નથી, નિશ્ચયથી આત્મા કોઈનું શિષ્ય નથી. સાચા સત્પુરુષને, સાચા જ્ઞાનીને પૂછો તો કે ભઈલા કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, તું ને હું એક. આત્મા એક છે, અખંડ છે, અભેદ છે, નિર્વિકલ્પ છે. એવી અભેદ દ્રષ્ટિ ગુરુના સમાગમથી શિષ્યને થાય છે. એ શિષ્યપણાનો વ્યવહાર 12માં કહેવાય છે. સાચા જ્ઞાનીઓ પોતાને ગુરુ શિષ્ય રૂપે જોતા નથી, શુદ્ધાત્મા રૂપે જુએ છે. અને ભક્ત પણ શુદ્ધાત્મા છે. અને જો ગુરુના વચન દ્વારા સ્વરૂપ સાથે અભેદ થાય તો સંકિત તો હથેળીમાં છે, મોક્ષ તો હથેળીમાં છે. બાવજી એ રીતના લીધો છે, કૃપાળુદેવ એ રીતો લીધો છે. અને આપણે સ્વચ્છંદે બહિર્ભાવે બહિર્કલ્પનાથી માત્ર જપ તપને ધર્મ ક્રિયા કરવાથી મેળવવા માંગીએ છીએ, થાય એવું નથી. એ વાત ભગવાને ક્યાં લખી છે? યમ નિયમમાં. યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લિયો. વનવાસ રિયો, મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો. મન પોન નિરોધ સ્વબોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુતાર ભયો. જપ ભેદ જપે તપ ત્યોહી તપે, ઉર से ही उदासी लही सब पे. सब शास्त्र न के नय धारी हिये, मत मंडन खंडन भेद लिए. वह साधन बार अनंत कियो, तदपि कछु हाथ हजू न पर्यो. अब क्यों न विचारत है मन से, कछु और रहा उन साधन से. बिन सदगुरु कोई न भेद लहे, मुख आगल है कह बात कहे. करुणा हम पावत है तुम की, वह बात रही सुगुरु गम की. पल में प्रगटे मुख आगल से, जब सदगुरु चरण सुप्रेम बसे. तन से मन से धन से सब से, गुरुदेव की आन स्वात्म बसे. तब कारज सिद्ध बने अपनो, रस अमृत पावहि प्रेम गनो. ભગવાને કહી દીધું છે સ્પષ્ટપણે, પણ આપણે ઊંડા ઉતરીને એનું જે રહસ્ય છે, એનો જે બોધ છે, વિચાર કરતા નથી. આપણું માનેલું ને આપણું પકડેલું છોડવા તૈયાર નથી. મિથ્યાત્વ શું કરાવે? પોતાનું માનેલું, પોતાનું પકડેલું, પોતાનું ધારેલું છોડાવે જ નહીં. જ્ઞાની શું કહે છે, સદગુરુ શું કહે છે, સત્પુરુષ શું કહે છે, એ જીવ સમજવા ન તૈયાર થાય. સમજવાનું કે સ્વચ્છંદ સ્વચ્છંદ સ્વચ્છંદ. અને 12માં પછી પ્રતિબંધોમાં, ઘર કુટુંબ ને સ્વજનના પ્રતિબંધોમાં અને પરિગ્રહના પ્રતિબંધોથી બહાર નીકળવા તૈયાર નથી. પોતાની માન્યતા પકડેલી છોડવા તૈયાર નથી. અને ઘર કુટુંબ ને સ્વજન ને મનના પ્રતિબંધોથી બહાર નથી નીકળવા તૈયાર. આરંભ પરિગ્રહ વ્યવહારના પ્રતિબંધોથી બહાર નીકળવા તૈયાર નથી. ક્યાંથી ગુરુની દ્રષ્ટિ ઓળખાય, સ્વરૂપ પકડાય? આ જેટલું કીધું એટલું તો આપણે કરી ચૂક્યા છીએ. આ ભાવમાં તેટલું કર્યું નથી. આ યમ નિયમમાં જેટલું કીધું ને એટલું તો આ ભાવમાં આપણે કર્યું નથી, પણ પૂર્વે અનંતા ભાવોમાં કરી ચૂક્યા છીએ. અને બધું ફોક ગયું, ફેલ ગયું. પ્રભુશ્રી કહેતા કે મેલ મીંડું અને તાણ ચોકડી. શું કહેતા? કે પેલા મીંડું મૂક અને અંદરમાં ચોકડી મૂક. તારું કરેલું બધું ફોક. અને હવે ગુરુજી માન્યતા કરાવે છે એવી માન્યતા કરી અને શુદ્ધ દ્રષ્ટિ સમ્યક કરીને પછી સમ્યક વિચારણા કર અને સમ્યકપણે સાધન સેવ, તો સાધ્ય સાથે જોડાશે, સ્વરૂપ સાથે જોડાશે.
પૂછો હવે આપણે અત્યાર સુધી કરેલું ફોક કરવા તૈયાર છીએ? ચોકડી મૂકવા તૈયાર છીએ? મીંડું મૂકવા તૈયાર છીએ? એટલે સ્વચ્છંદ જવા તૈયાર નથી. હું કાંઈ જાણતો નથી, હું કાંઈ સમજતો નથી. અત્યાર સુધીથી મતિ કલ્પનાથી સ્વચ્છંદે જે કર્યું બધું ફોક. પ્રભુશ્રીએ કીધું છે કે મેલ મીંડું અને તાણ ચોકડી યથાર્થ છે. કેમ કે જો મેં આ બધા સાધન કર્યા એનું ફળ આવવું જોઈએ, એનું રિઝલ્ટ આવવું જોઈએ, અંતરદ્રષ્ટિ થવી જોઈએ, સ્વરૂપ દ્રષ્ટિ થવી જોઈએ, સમય દ્રષ્ટિ થવી જોઈએ, તત્વનો બોધ પરિણામ પામવો જોઈએ, તો થતો નથી. માટે યમ નિયમમાં કયા પ્રમાણે જ બધું થયું. બસ સાધન બહાર આનંદ થયું, પણ કોઈ જીવ આ વર્તમાનમાં સ્વીકારવા તૈયાર થતો નથી. એમ કે આખી જિંદગી સાહેબ આમે આશ્રમમાં કાઢી તો સમ્યક તો થશે ને. પણ તું આશ્રમમાં ધર્મ ક્યાં કરે છે જે કહે છે મહાપુરુષો? એવું તારી મેળે તું નિવૃત્તિ સેવે, તારી મેળે આશ્રમમાં રહે, તારી મેળે જપ તપની ક્રિયા કરે, જ્ઞાનીને જે કરાવવું છે જીવ કરવા તૈયાર નથી. બધું ફોક ગયું. એટલે કૃપાળુ લખ્યું છે એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. તત્વદ્રષ્ટિ, અંતરદ્રષ્ટિ, અંતરનો બોધ, અંતરની આરાધતું સત સાધન ગુરુ કૃપાથી, ગુરુ સમાગમથી તને પ્રાપ્ત થશે. બાકી ત્યાં સુધી કરેલું જપ તપ દાન સેવા પુણ્ય કે ભક્તિ બધું ફોક. ફોક એટલે સંસારનું કારણ, જ્ઞાનનું કારણ નહીં. ફોક એટલે કઈ પુણ્ય તો બંધાશે, સંસાર તો ઉભો ને ઉભો રહેશે. દેવલોકનો સંસાર આવશે, શ્રીમંતાઈનો સંસાર આવશે. તું શ્રીમંત થઈ જઈશ, રૂપાળો થઈ જઈશ, ઊંચા કુળમાં જન્મીશ, વૈભવ મળશે, માન મળશે, અસંખ્યાત નોકર ચાકર મળશે, બરાબર કે નહીં? રૂપાળો પરિવાર મળશે, અનુકૂળ પરિવાર મળશે, પણ સમ્યક તો પ્રાપ્ત થવું દુર્લભમાં દુર્લભ છે એવું ભગવાને જોયું છે ને એમ જ માર્ગ છે. એ સમ્યક્ત્વની પ્રાપ્તિ સમ્યક ઉપદેશ વિના થાય એવી નથી. દેશના લબ્ધિ વિના પ્રાયોગ્ય લબ્ધિમાં અને કરણ લબ્ધિમાં પ્રવેશાય એવું નથી. આ બરાબર સમજી જજો. આ માર્ગ છે વિતરાગનો. ગુરુનો સમાગમ એક વાર પણ થાય ને અંતરદ્રષ્ટિ થાય તો માર્ગ મળે એવો છે. બાકી પોતાની મતિ કલ્પનાથી ગમે તેટલું કરશો, દડી દડીને કુલડીમાં, શું કહેવત છે? દડી દડીને કુલડીમાં ડોસી દળે અને વાછડું ચરે. આપણું કેવું થયું છે? ડોસીમાં દળે અને પછી આંધળા છે એટલે દેખાતું નથી, એટલે પેલામાં ભરે છે વાસણમાં, અને વાસણમાંથી વાછડું ચાવી જાય છે. ડોસીમાં દળે અને વાછડું ચરે, અને ત્યાંનું ત્યાં એમ આપણું બધું કરેલો ધર્મ સફાચટ થઈ જાય છે. કેમ કે સંસાર ઉભો થાય છે, પરમાર્થ ઉભો થતો નથી. અને પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમ્માન. પરમાર્થે આત્મદ્રષ્ટિ છે, પરમાર્થે સમ્યક્ત્વ છે, પરમાર્થે જ્ઞાન છે, પરમાર્થે શુદ્ધ ચારિત્ર છે, પરમાર્થે શુદ્ધ ભાવ છે, પરમાર્થે શુદ્ધ ઉપયોગ છે, પરમાર્થે વિતરાગતા છે, પરમાર્થે સમાધિ છે, પરમાર્થે શુદ્ધ સાધ્ય ને શુદ્ધ ઉપાદાન છે. એની સાથે જોડે એ સાધનને તું સેવજે. બાકી તારું બધું કરેલું સાધન વાજીવ માન્યતા કરવા તૈયાર નથી. માટે 211મો પત્ર વાંચજો. ગઈકાલના કીધેલા બધા પત્રોએ હોમવર્ક કર્યું છે કે નહીં હું તો કોઈ પૂછતો નથી, પણ બધાએ કર્યું હશે હું માની લઉં છું. બરાબર કે નહીં? બધાએ કર્યું હશે. આજે હવે 211 કયો? 211 આ બરાબર વાંચજો. મહાપુરુષો કીધું છે, અને આ યમ નિયમની જે વાત કીધી છે એમાં શું કહેવા માંગે છે એ બરાબર ઊંડા ઉતરીને સમજવાનો પ્રયત્ન કરવો. એના ઉપર સમાગમ યમ નિયમ ઉપર 2002ના પર્યુષણમાં લીધું છે. એ મળી જાય તો સાંભળજો. 2002નું પહેલું પર્યુષણ જાહેરમાં સત્સંગ પહેલી વાર યમ નિયમ ઉપર કર્યો છે. એ જો મળી જાય તો સાંભળજો, તો વિચારણા જાગશે. પણ એનો સાર અત્યારે તમને કહી દઉં છું કે મહાપુરુષોએ કેવું કેવું આપણને જગાડ્યું છે. અસંખ્યાત વાર મુનિ થયા છીએ, જૈન મુનિ થયા છીએ, સંન્યાસી થયા છીએ, જપ તપની ક્રિયા કરવાની બાકી રાખી નથી, પણ જ્ઞાની પ્રત્યે પ્રેમ આવ્યો નથી, જ્ઞાનીના સમાગમ પ્રત્યે રુચિ થઈ નથી. અને જ્ઞાની જ્યાં નજર કરાવવા માંગે છે
અને જ્ઞાની જે અંતરદ્રષ્ટિ કરાવી છે એ અંતરદ્રષ્ટિ કરવા આપણે તૈયાર થયા નથી. ઓગે ને ઓગે રૂઢિથી, પરંપરાથી, ધર્મના સાધન, જે કુળમાં જન્મ્યા, જે સંપ્રદાયમાં જન્મ્યા, જે ગુરુ કુગુરુ મળ્યા, જે આશ્રમ મળ્યો, એના આધારે કર 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 કર્યું છે. કર્યું ઘણું, ઠર્યો નહીં. શું થયું છે જીવનું? કર્યું ઘણું, ઠર્યો નહીં. અને સત્પુરુષ મળ્યા વિના જીવ ઠરવાની વિદ્યા જાણતો નથી. ઠરવાની વિદ્યા મહાપુરુષથી જ મળે એવી છે. એટલે કીધું એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. કોઈ મહાપુરુષને એમાં શોધ. કૃપાળુદેવ ભગવાને લખ્યું છે બીજું કાંઈ શોધમાં, માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આટલો સ્પષ્ટ વાત ભગવાને શરૂઆતમાં જ કરી છે, બહુ શરૂઆતમાં. અને અંબાલાલને તો સ્પષ્ટ કહી દીધું હતું કે તમારે બીજો કોઈ પુરુષ શોધવો પડશે નહીં. માત્ર પાત્રતા કેળવો. જ્ઞાની મળ્યા છે, સમાગમ કરજો. સમાગમ ચૂકતા નહીં, સત્સંગ ચૂકતા નહીં. જે સમાગમને સત્સંગ ચૂકતો નથી એને ધર્મની પાત્રતા, સમ્યક્ત્વની પાત્રતા, ભાવોની વિશુદ્ધિ આવ્યા વિના રહેતી નથી. એ દેશના લબ્ધિથી પ્રાયોગ્ય લબ્ધિ, અને પ્રાયોગ્ય લબ્ધિથી કરણ લબ્ધિમાં પહોંચી જાય છે. અને કરણ લબ્ધિના પરિણામ તો અંતર્મૃત છે. અંતર્મૃતમાં એ ભાવોની વિશુદ્ધિ થઈ અને સ્વરૂપમાં વૃત્તિ ઢળી જાય છે. 109, 110, 111 આત્મસિદ્ધિ. 109, 110, 111 આત્મસિદ્ધિ. અને પત્રની અપેક્ષાએ 751 આત્મસિદ્ધિના 3 પ્રકારના સમ્યક્ત્વ. 751 આત્મસિદ્ધિના 3 પ્રકારના સમ્યક્ત્વ. અને ગાથા 109, 110 અને 111. 111 એ શુદ્ધ સમ્યક્ત્વ છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકી. અંતર્મૃત એ પરિણામ છે. એ ઉપસમ સમ્યક્ત્વના પરિણામ અંતર્મૃત છે. અને એટલી બધી ભાવોની વિશુદ્ધિ છે તે આખી જિંદગી ધર્મ ક્રિયા કરી હોય ને જે ભાવોની વિશુદ્ધિ ન થાય એનાથી અનંત ગણી વિશુદ્ધિ કરલબ્ધિમાં થાય. તે આખો દાડો જપ તપને માળા કર કર કરી હોય ને જે ભાવોની વિશુદ્ધિ ન થાય એવી ભાવોની વિશુદ્ધિ કરણલબ્ધિમાં પ્રવેશેલા સાધકને સત્પુરુષને થાય. અંતર્મૃતમાં શુદ્ધ સમ્યક્ત્વને પ્રાપ્ત થાય. એટલી બધી ભાવોની વિશુદ્ધિ, ભાવોનો ઉલ્લાસ, અંતરદ્રષ્ટિ, અંતર્મુખ પરિણતિ એને ઉત્પન્ન થાય છે, જે શુદ્ધ પરિણતિને શુદ્ધ ઉપયોગનું કારણ બને છે. અનેક ક્ષણે રાગદ્વેષ તરવરતા નથી, વિતરાગતા તરવરે છે. એના ભાવોમાં વૈરાગ્ય છે, ઉદાસીનતા છે, સમતા છે, તત્વનો બોધ છે, તત્વની દ્રષ્ટિ છે. ગુરુનો ઉપકાર અનંત વેદાય, જ્ઞાનીનો ઉપકાર અનંત વેદાય, મહાપુરુષનો ઉપકાર અનંત વેદાય. પોતાની ચામડી ઉતારીને ગુરુના જોડા કરે તો એ ઓછું છે, એવા ભાવ ઉપકારના એને વેદાય. ત્યારે જીવ કરલબ્ધિમાં પ્રવેશે છે. એમનેમ એ કરલબ્ધિમાં પ્રવેશે તો નથી. ગુરુ ભગવંતનો, જ્ઞાની ભગવંતનો અનંત 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 ઉપકાર જીવ વેદે ત્યારે જીવને કરલબ્ધિમાં પ્રવેશવાની પાત્રતા પ્રાપ્ત થાય છે. એમનેમ થતી નથી. મોહ રાજા એમનેમ મરવા તૈયાર થતા નથી. જ્ઞાનીના સમાગમ વિના, જ્ઞાનીના બોધ વિના, જ્ઞાનીની સાથેની અંતરદ્રષ્ટિ કેળવ્યા વિના, જ્ઞાનીનો દીર્ઘકાળ સુધી પરિચય કર્યા વિના જીવના ભાવોની વિશુદ્ધિ થતી નથી. આશય શુદ્ધ થતો નથી, રુચિ શુદ્ધ થતી નથી, જીવ પલટાતો નથી. ત્યાં સુધી જીવ સ્વચ્છંદે જ પુરુષાર્થ કર 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 કર્યા કરે છે. માટે મહાપુરુષો કહે છે ગુરુનો સમાગમ છોડવો નહીં, સત્સમાગમ છોડવો નહીં. લાખ કામ મૂકીને પણ, લાખ વ્યવહાર મૂકીને પણ, લાખોનું ધન મૂકીને પણ, બધું મૂકીને પણ સત્સમાગમને છોડવો નહીં, મહાપુરુષોના સમાગમને છોડવો નહીં. એનાથી સહેજમાં અંતરદ્રષ્ટિ થશે. અને જો અંતરદ્રષ્ટિ થઈ તો જીવને સદાકાળ આદિ વ્યાધિ ને ઉપાધિથી
કર્મથી કશાયથી છૂટવાનો અંતરનો રસ્તો પ્રાપ્ત થઈ જશે. રસ્તો અંતરમાં છે, બહાર નથી. અને આપણે બહાર પકડીને બેઠા છીએ અને બહાર શોધીએ છીએ. કોઈ તીર્થમાં, કોઈ આશ્રમોમાં, કોઈ દેવદેવીમાં, કોઈ બાહ્ય જપ તપમાં બહાર શોધ્યા કરે છે. મહાપુરુષો અંતરનો રસ્તો અંતરમાં બતાવ્યો છે. અને એ માન્યતા શુદ્ધ કર્યા વિના અને એ અંતરદ્રષ્ટિ કર્યા વિના અને નિરંતરને વારંવાર મહાપુરુષનો સમાગમ કર્યા વિના એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય એવી નથી. સ્વચ્છંદ તો મૂકવો પડશે. મતનો આગ્રહ મૂકવાનો, સંપ્રદાયનો આગ્રહ મૂકવાનો, ગચ્છનો આગ્રહ મૂકવાનો, કુળનો આગ્રહ મૂકવાનો, વેશનો આગ્રહ મૂકવાનો, ત્યાગનો આગ્રહ મૂકવાનો, તપનો આગ્રહ મૂકવાનો, જપનો આગ્રહ મૂકવાનો, અને તું જે પકડીને બેઠો છે એનો આગ્રહ મૂકી દે, તો એ સાચો આત્મધર્મ પ્રાપ્ત થાય એવું છે. જીવ ધર્મ ક્રિયા ખૂબ કરે પંચમ કાળના, રાગ દ્વેષ 1% ઘટાડે નહીં. પંચમ કાળના જીવોની એવી સ્થિતિ છે, તમને 12મા ધર્મ, સેવા, પૂજા, તપ, ભક્તિ કરતા એટલા બધા લાગે. કેમ લાગે? કે આના જેવો તો તપસી કોઈ નહીં હોય, આના જેવો તો ભક્ત કોઈ નહીં હોય, આના જેટલો તો ધર્મી કોઈ નહીં હોય. પણ એનામાં એટલા બધા રાગદ્વેષના પરિણામ પડ્યા હોય. ભગવાન કે રાગદ્વેષ હોય ત્યાં ધર્મ નથી, અને જ્યાં ધર્મ હોય ત્યાં રાગદ્વેષ નથી. ધર્મનું ફળ વિતરાગતા છે. ધર્મનું ફળ વિતરાગતા છે, સમતા છે, શુદ્ધ ઉપાદાન છે, શુદ્ધ ઉપયોગ છે, શુદ્ધ સમાધિ છે, શુદ્ધ સ્થિતિ છે, શુદ્ધ સમ્યક્ત્વ છે, અંદરની શુદ્ધ ચૈતન્ય અવસ્થામાં સ્થિતિ છે. આખો દિવસ ચિત્તના પરિણામ રાગદ્વેષ વાળા રહેતા હોય અને નિમિત્ત મળતા રાગદ્વેષ ઉછાળા મારતા હોય, અને પછી આપણી જાતને ધર્મી માનીએ તો સમજવાનું કે આપણે સાચા ધર્મી નથી, દેખાવના ધર્મી છીએ. જપ તપને ધર્મ ક્રિયા કરીએ છીએ, પણ અંતરથી મહાપુરુષ મળ્યા નથી એટલે બદલાતા નથી. અંતરથી બદલાયા વિના, અંતરથી યથાર્થ રુચિ થયા વિના, અંતરથી ગુરુનો સમાગમ ગ્રહણ થયા વિના, અંતરથી ગુરુની માન્યતા જેવી માન્યતા થયા વિના, અંતરથી ભાવોની શુદ્ધિ કર્યા વિના શુદ્ધ સમ્યક્ત્વની પ્રાપ્તિ ત્રણેય કાળમાં કોઈ જીવને થતી નથી. એટલે મહાપુરુષોએ વિતરાગ માર્ગમાં ક્ષોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ પછી તરત દેશના લબ્ધિ મૂકી છે. ને દેશના લબ્ધિમાં પ્રવેશેલો જીવ જ, ગુરુ સમાગમને મેળવેલો જીવ જ પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિમાં પ્રવેશીને શુદ્ધ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. હવે માર્ગ જ આવો છે. બી વાવવું નથી ને ઘઉં જોઈએ છે, બી વાવવું નથી ને બાજરી જોઈએ છે. હવે બી આવે ને ઉગે તો બાજરી થાય. પાછું એને વાવવું છે બાવળ ને જોઈએ છે બાજરી. વાવા છે રાગદ્વેષ રૂપી બાવળ અને જોઈએ છે વિતરાગતા રૂપી બાજરી, તો મળે એવી નથી. વાવવું છે મોહ, પરિવારનો પરિગ્રહનો મોહ, અને જોઈએ છે મકાઈ, તો મળે એવું નથી. મકાઈ વાવે તો મકાઈ મળે, મોહ વાવે તો મોહના જ પરિણામ પ્રાપ્ત થાય. કર્મના પરિણામ, રાગદ્વેષના પરિણામ સેવ્યા જ કરીએ છીએ અને માનીએ છીએ કે મને સમ્યક્ત્વ થાય. ત્રણેય કાળમાં થાય એવું નથી. અંધકારના ગમે તેટલા પ્રકાર કરવામાં આવે પણ એનો એકે પ્રકાર પ્રકાશરૂપ નથી. શું કીધું છે ભગવાને 211માં? કે અંધારાના ગમે તેટલા પ્રકાર કરો પણ એકે પ્રકાશ રૂપ અંધારું અજવાળા રૂપ નથી. અને અજવાળાના ગમે તેટલા પ્રકાર કરો પણ એ પ્રકાશ રૂપ છે, અજવાળા રૂપ છે. આપણે શું કરીએ છીએ? અંધારાના પ્રકાર કરીએ છીએ, પણ અંધારાના પ્રકારમાં ક્યાંય પ્રકાશનો પ્રવેશ નથી. એમ પોતાની મતિ કલ્પનાથી સ્વચ્છંદે કરેલા ધર્મને ચોકડી મીંડું મારી દેવું અને મહાપુરુષનો સમાગમ કરવો એ વાત કે છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી જ્ઞાન સ્વરૂપ સદા ત્રિકાળ અવિનાશી, પર્યાયથી પર, પર્યાય વિનાશી છે. તે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે એવી દ્રવ્ય દ્રષ્ટિ એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. આ દ્રષ્ટિ કરવા માટે અરૂપીની દ્રષ્ટિ, સ્વરૂપની દ્રષ્ટિ, પરમાર્થની દ્રષ્ટિ, દ્રવ્યની દ્રષ્ટિ, સ્વરૂપની સ્વભાવની દ્રષ્ટિ કરવા માટે ગુરુનો સમાગમ તું ફરી 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 કર. મધરાતે મળે તો એ કર ને ભર બપોરે મળે તો એ કર. તું કરીશ તો ઠરીશ. ગુરુ સમાગમ વિના અંતરમાં ઠરવા પણ થાય એવું નથી.
એમ જાણે સદગુરુ ઉપદેશથી રે જેવું વસ્તુ સ્વરૂપ, જેવું તત્વ સ્વરૂપ, જેવું સહજાત્મ સ્વરૂપ જ્ઞાની ભગવંતોએ, ગુરુ ભગવંતોએ, નિર્ગંધ પુરુષોએ, તીર્થંકર પુરુષોએ, સર્વજ્ઞ પુરુષોએ આપણને કીધું છે એવી શ્રદ્ધા અંદરથી થવી જોઈએ. એવું જાણે, એવું શ્રદ્ધા કરે, એવી પ્રતીતિ કરે, એવી માન્યતા કરે, એવા પરિણામ કરે અને એવી પરિણતિ પ્રગટાવવા માટે ફરી ફરી અભ્યાસ કરે. એ અભ્યાસ કરે છે સ્વરૂપના અનુસંધાનનો, જાગૃતિનો, એ પ્રાયોગ્ય લબ્ધિ છે. અને પછી પરિણામ શુદ્ધ થઈને શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય, કરણ લબ્ધિ છે. આ સમજવું, આ વિતરાગનો માર્ગ છે. આમાં બધું લઈ લીધું છે કે છે દેહાદિથી બિન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. તારી મતિ કલ્પનાથી પુસ્તક વાંચીને કાંઈ કામ નહીં આવે કે સાહેબ મેં સમયસર વાંચ્યું છે, આત્મસ્થિતિ મને કંઠસ્થ છે, પ્રવચન સાર સમાધિ શતક દરરોજ વાંચું છું એટલે મને સમ્યક તો થઈ જશે, શાસ્ત્રો ભણી ભણીને પોપટ થઈ જઈશ, વિદ્વાન થઈ જઈશ. પણ સ્વરૂપ ગ્રહણ કરવા માટે તો મહાપુરુષનું સમાગમ જોઈશે. જે નિરંકારી છે, જે નિષ્પૃહ છે, જે નિષ્કામ છે, જે નિરાગી છે, જે વિતરાગી છે, જે સહજ સ્વરૂપને પ્રાપ્ત છે, એવા પુરુષના મુખેથી તું તત્વનો બોધ શ્રવણ કરીશ તો તત્વજ્ઞાનને પ્રાપ્ત થઈશ. બાકી મતિ કલ્પનાથી પુસ્તક વાંચ કરે તો થાય એવું નથી. જ્ઞાન વધે, વિદ્વતા વધે, પણ અંદરમાં શુદ્ધિ થાય નહીં. અને માના અધિક શત્રુ મહા, માના અધિક શત્રુ મહા, નિજ સંદેન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. બરાબર આ મહાપુરુષોએ જે આપણને માર્ગ કીધો છે બરાબર સમજવું. માન પોસાતું હોય તો કઈ ભૂલમાં છીએ, રાગ દ્વેષને સંકલ્પ વિકલ્પ વધતા હોય તો કઈક ભૂલમાં છીએ, દેહાધ્યાસનું પોષણ કરતા હોય તો કંઈક ભૂલમાં છીએ, સંપ્રદાય બુદ્ધિને મતાર્થ બુદ્ધિને પાકી કરતા હોઈએ તો સમજવાનું કે કંઈ ભૂલમાં છીએ, વેશ ત્યાગને તપને ધર્મ માનીને બેઠા છીએ તો કંઈક ભૂલમાં છીએ, પોતાની મતિ કલ્પનાથી જે સાધન કરીએ છીએ એમાં જ અટકીને બેઠા છીએ તો ભૂલમાં છીએ. મહાપુરુષના સમાગમ વિના ધર્મની, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય એવી નથી. વસ્તુ જેણે જાણી છે એ આપણને દર્શાવી શકે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. સદગુરુ એ છે જેને નિશ્ચિત આત્માનો ઉપયોગ છે, આત્માની પ્રતીતિ છે, શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્તાચરણા છે. એ તારું ધન કે તારી સેવા કે તને ભક્ત બનાવવાની કોઈ અભિલાષા ના હોય, એવું હૃદય નિષ્પૃહ હોય, તારા જેવા હિંસાના પાપના ભાવ એને ન હોય, તારા જેવા આરંભ પરિગ્રહના ભાવ ન હોય, બધું જ હોય અને છતાં પરિણતિ શુદ્ધ હોય. ગ્રસ્તપણાની બધી ક્રિયા હોવા છતાં ગ્રસ્તપણાનો રાગ નથી. ગ્રસ્તપણાની ઔદયિક બધી ક્રિયા હોવા છતાં ગ્રસ્તપણાનો રાગ નથી, વિતરાગતાનો રાગ છે. બારમાં બધું હોવા છતાં ક્યાંય આસક્તિને મોહ નથી. આસક્તિને મોહ ગુરુના વચનમાં અને પોતાના શુદ્ધ સ્વભાવમાં છે. અને તું તો ધર્મ કરે ને આસક્તિ તો બારમાં કરે. ધર્મ અને આસક્તિ દીકરાને, દીકરીને, વહુને, જમાઈને, ઘરને, પરિવારને, ગામને, નગરને, ગચ્છને, મતને, સંપ્રદાયને, ધનને, માનને, સ્ટેટસમાં પડ્યું હોય અને પછી કે હું ધર્મ કરું છું, ધર્મ સપનામાં એ થશે નહીં. સત્પુરુષ એને માનજો જેનું અંતઃકરણ નિષ્પૃહ છે, નિષ્કામ છે, નિરાગી છે, શુદ્ધ છે, જે નિરંતર સત્પુરુષને ભજે છે અને નિરંતર સત્પુરુષની આજ્ઞાને ભજે છે. એવા પુરુષના શરણમાં આપણે રહેવું. નિષ્દિન જેને આત્માનો ઉપયોગ કહેતા આત્માની પ્રતીતિ, આત્માનું શ્રદ્ધાન અને ઉપયોગ કહેતા જ્ઞાન સ્વભાવની પ્રતીતિ. નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી અને સાંભળામાં નથી છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે. જ્ઞાનીને એટલો શાસ્ત્રનો આધાર લેવો નથી પડતો. એ શાસ્ત્ર તો તને શ્રદ્ધા થાય એટલે આધાર રૂપે જણાવે છે. તને શ્રદ્ધા રે એટલે મહાપુરુષના વચન દ્વારા તારી શ્રદ્ધા કરાવે છે.
આગમના વચન દ્વારા તારી શ્રદ્ધા કરાવે છે. બાકી મહાપુરુષોને શાસ્ત્રમાં ધર્મ શોધવો પડતો નથી. એનો ધર્મ એના આત્મામાં છે. એનો ધર્મ એના આત્મામાં છે. આત્માની રુચિમાં છે, આત્માની શુદ્ધિમાં છે, આત્માની સ્થિતામાં છે, આત્માના જ્ઞાન ગુણમાં છે, આત્માના અનુભવમાં છે. આ બરાબર સમજજો. શાસ્ત્રમાં જ્ઞાન નથી, સ્વરૂપમાં જ્ઞાન છે. શાસ્ત્રમાં તો એનો બોધ છે, શાસ્ત્રોમાં જ્ઞાન નથી, જ્ઞાન સ્વરૂપમાં છે. એ જેને ઓળખાવે છે એવા આત્મામાં છે. માટે મહાપુરુષો છે કે છે કે શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, આત્મજ્ઞાનથી નિવેડો છે. અને આપણે અનાદિથી એ ભૂલ કરી શાસ્ત્રોમાં સ્વરૂપને શોધ્યું અને જ્ઞાનીઓએ સ્વરૂપમાં સ્વરૂપ ઓળખાયું. જ્ઞાનીઓએ એ આગમ, એ ગુરુ વચન, એ તત્વનું વચન જ્યાં નજર કરાવે છે ત્યાં નજર કરવાનું કીધું. વ સત્ય સુધા દર્શાવ હિંગે, ચતુરાંગુલ હે દ્રગ સે મિલ હે, રસદેવ નિરંજન કો પીવહી, ગઈ જોગ જુગો જુગ સો જીવહી, पर प्रेम प्रवाह बढ़े प्रभु से, सब आगम भेद सूर बसे, वह केवल को बीज ज्ञानी कहे, निज को अनुभव बतलाई दिए. पर प्रेम प्रवाह बढ़े प्रभु से, सब आगम भेद सूर बसे, वह केवल को बीज ज्ञानी कहे, निज को अनुभव बतलाई. આ બરાબર શ્રદ્ધા કરજો. આ 4 વાક્યો છે પણ ઘણો બધો બોધ છે. આપણે ખાલી બોલી જઈએ છીએ, ગગડાઈ જઈએ છીએ. આપણે મહાપુરુષના વચન કેવી રીતે વાંચ્યા છે? વિના આત્માને ઉપયોગી સદા વિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશ થી રે કયું જ્ઞાન તેનું નામ. ખાસ ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, દુકાન જવાનો ટાઈમ થઈ ગયો છે, રસોઈનો ટાઈમ થઈ ગયો. આ વાંચ્યું છે ને લક્ષ્યનો ઉપયોગ બીજો છે. અને જે કે છે એનો આશય તો સમજતા નથી. જે કે છે એ આશય ઊંડા ઉતરીને સમજવાનો પ્રયત્ન કરતા નથી. દેહાદી કહેતા શું એ સમજ. આ બરાબર સમજજો. સદગુરુ કહેતા શું એમ સમજવું. ઉપયોગી સદા અવિનાશ એટલે શું, કયું જ્ઞાન તેનું નામ ખાસ એટલે શું, એમ બરાબર મહાપુરુષના વચનમાં જેમ છે મુંડા ઉતરીને સમજવાનો પ્રયત્ન કરવો. એટલે કૃપાળદેવ ભગવંતે કીધું છે કે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. અને સ્વરૂપનો પ્રકાશ થાય એટલે પછી કેવા જ્ઞાનીને પરમાત્મા ઓળખાય. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. આવા તીર્થંકર ભગવાન છે, આવા સર્વજ્ઞ ભગવાન છે, આવા સદગુરુ ભગવાન છે, આવા વાલા આપણા પરમ કૃપાળુ દેવ છે, આવા મહાપુરુષો છે. એ મહાપુરુષના શરણમાં રહી એના વચનનો આશય, એની ગુરુગામ જેમ છે એમ સમજવાનો પ્રયત્ન કરીએ અને એના વચનના આશયમાં ઊંડા ઉતરીએ તો ભાવોની વિશુદ્ધિ થઈ તત્વનો નિર્ણય થાય. તત્વનો નિર્ણય થાય તો તત્વની જ્ઞાન ને તત્વની અનુભૂતિની પ્રાપ્તિ થાય. અને તત્વની અનુભૂતિ થાય તો સબ આગમ ભેદ સૂર બસે. બગા આગમ અને બધા શાસ્ત્ર એની અંતરદ્રષ્ટિમાં સમાઈ જાય છે. ગુરુગમની પ્રાપ્તિ થાય. ગુરુગમની પ્રાપ્તિ થાય. એમ મહાપુરુષના વચનને ફરી ફરી સમજજો. આ ગાથા રિપીટ કરી છે કેમ કે કિંમતી છે. આગળ ઉપર પછી આગળની ગાથા લઈશું. પણ ઘરે બેઠા હોમવર્ક આપ્યું છે, વાંચજો. ગઈકાલે 438 આપ્યું હતું, બધાએ વાંચ્યું હશે. અને 913 એ અભ્યાસ કર્યો હશે. ન કર્યો હોય તો કરજો. આજે 211, 751, આત્મસિદ્ધિ 109, 110, 111, વિચારો, ભાવો અને અંતરમાં પુરુષાર્થને વધારો. મહાપુરુષોએ આપણને જે જે બોધ આપ્યો છે એને અંતરદ્રષ્ટિ કરી, અંતરથી રુચિ કરી જેમ જેમ સમજવાનો પ્રયત્ન કરો. આપણી મતિ કલ્પના, આપણી બુદ્ધિ, આપણો સ્વચ્છંદ, આપણું અહમપણું, આપણો મતાગ્રહ, આપણો ગચ્છનો આગ્રહ, આપણે સમજ્યા છે આગ્રહ, એ બધું મૂકીને જેમ જેમ સમજવાનો પ્રયત્ન કરો તો ધર્મ સહજમાં પ્રાપ્ત થશે, સમ્યક્ત્વ સહજમાં પ્રાપ્ત થશે.
પરિણામોની વિશુદ્ધિ સહજમાં થશે અને સહેજે સહેજે શુદ્ધોપયોગની જીવને પ્રાપ્તિ થશે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે ગુરુ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદ્ય અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા સમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છો, જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું, તે સફળ થાઓ. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું, તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. બહુ પાપી છું, મદોન્મત્ત અને કર્મરસ્તી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી. હું મૂળ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ જ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં હોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશે શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશે શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. હે સર્વજ્ઞ ભગવાન, હે સદગુરુ ભગવાન, અનાદિકાળના પરિભ્રમણમાં જાણતા કે અજાણતા મારા આત્માએ દેવગુરુ ધર્મનું શરણું લીધું નહીં, સત્પુરુષનું શરણું લીધું નહીં. પોતાના અહંકારથી જીવ્યો, આગ્રહથી જીવ્યો, અનંતાનુબંધી કષાયને વશ થઈને જીવ્યો, મિથ્યાત્વના મોહનીને વશ થઈને જીવ્યો. દેવગુરુ ધર્મનું શરણું લીધું નહીં. મહાપુરુષોની અસાધના કરી, મહાપુરુષોના માર્ગની અસાધના કરી, મહાપુરુષોના વચનની આજ્ઞાની અસાધના કરી, ગુરુના વચન ઉપર પગ મૂક્યો, ગુરુની આજ્ઞા ઉપર પગ મૂક્યો, દેવગુરુ ધર્મની અસાધના કરી, મહાપુરુષોના દોષ જોયા, મહાપુરુષો પ્રત્યે દ્વેષ કર્યો, અણગમો કર્યો, અભાવ કર્યો, મહાપુરુષો પ્રત્યે અવર્ણવાદ કર્યા, મહાપુરુષો પ્રત્યે અરુચિ કરી, અભાવ કર્યો, ધર્મ સમજ્યો નહીં, મહાપુરુષોના આશયને માર્ગને સમજ્યો નહીં, આગ્રહ બુદ્ધિથી જીવ્યો, મતાગ્રહથી જીવ્યો, કુળને ગચ્છના આગ્રહથી જીવ્યો, વેશને ક્રિયાના આગ્રહથી જીવ્યો, સદગુરુના બોધને ન સમજ્યો, સદગુરુના આશયને ન સમજ્યો, સદગુરુ પ્રત્યે અભાવ કર્યો, અરુચિ કરી, અસાધના કરી, વિરાધના કરી, અવર્ણવાદ કર્યો, દોષ જોયા, નિંદા કરી, ટીકા કરી, અભાવ કર્યો. તે સર્વેની અરિહંત સિદ્ધ અને શુદ્ધાત્માની સાક્ષી ખરા અંતઃકરણથી સર્વે મહાપુરુષોની, સર્વે સદગુરુઓની, સર્વે જ્ઞાનીઓની ક્ષમા યાચના કરું છું, ક્ષમા યાચના કરું છું. અરિહંત સિદ્ધ અને શુદ્ધાત્માની સાક્ષીએ સર્વ ત્રિકાળવર્તી જ્ઞાનીઓની ક્ષમા માગું છું. ત્રિકાળવર્તી જીન શાસનની ક્ષમા માગું છું. સર્વે સત્પુરુષોની ક્ષમા માગું છું.
हे सर्वज्ञ भगवान, हे सदगुरु भगवान, अनादिकाळના પરિભ્રમણમાં જાણતા કે જાણતા મારા આત્માએ જીન આજ્ઞા ઉપર, ગુરુ આજ્ઞા ઉપર પગ મૂકીને અનંત દોષને સેવ્યા, અનંત પાપને સેવ્યા, અનંત કર્મને બાંધ્યા, અનંત પ્રકારના રાગ દ્વેષ કર્યા, અનંત પ્રકારના વિભાવ કર્યા, અનંત પ્રકારના પાપના પોટલા બાંધ્યા, અનંત પ્રકારના કષાય કર્યા, અનંત પ્રકારની કર્મની વર્ગણાઓ બાંધી અને અન્યના દોષ જોયા, અવર્ણવાદ કર્યા, પોતાના આત્માને ઓળખ્યો નહીં, મિથ્યાત્વને દ્રઢ કર્યું, મોહનીને દ્રઢ કર્યો, તે સર્વેની અરિહંત સિદ્ધ અને શુદ્ધાત્માની સાક્ષી ખરા અંતઃકરણથી સર્વ વિભાવની ક્ષમા માગું છું, સર્વ કર્મજન્ય પાપની ક્ષમા માગું છું, સર્વ દોષોની ક્ષમા યાચના કરું છું, સર્વ પાપોનું પ્રાયશ્ચિત કરું છું, સર્વ વિભાવને વસરાવું છું, મારા કષાયને વસરાવું છું, આત્મા સિવાય સર્વ સંયોગને વસરાવું છું, સર્વ વિભાવને વસરાવું છું. हे जी परमात्मा मने क्षमा कर, क्षमा कर, क्षमा कर, क्षमा कर, क्षमा कर, क्षमा कर. हे सर्वज्ञ भगवान, हे सदगुरु भगवान, अनादिकाळના પરિભ્રમણમાં જાણતા કે અજાણતા એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવોને મેં દુર્ભવ્યા છે, દુઃખ પહોંચાડ્યું છે, કિલામણા કરી છે, વિરાધના કરી છે, હણ્યા છે, હિંસા કરી છે, ભય પહોંચાડ્યો છે, દુઃખ પહોંચાડ્યું છે, કષ્ટ પહોંચાડ્યું છે, જીવોના દોષ જોયા છે, દુર્ભાવના કરી છે, સંકલ્પ વિકલ્પ કર્યા છે, દુશ્મનાવટ કરી છે, વેર કરી છે, દગો કર્યો છે, વિશ્વાસઘાત કર્યો છે, ઈર્ષા કરી છે, અદેખાઈ કરી છે, સ્પર્ધા કરી છે, અન્ય જીવોને કોઈ ને કોઈ પ્રકારે હણ્યા છે, દુભવ્યા છે, અન્ય જીવો પ્રત્યે કોઈ ને કોઈ પ્રકારે માઠા પરિણામ કર્યા છે અને કોઈ ને કોઈ પ્રકારે હિંસાદી દોષોમાં પ્રવર્ત્યો છું. તે સર્વેની અરિહંત સિદ્ધ અને શુદ્ધાત્માની સાક્ષી ખરા અંતઃકરણથી સર્વ જીવોની હું ક્ષમા માગું છું. પરિચિત, અપરિચિત, આલોક, અન્યલોક, જ્ઞાની, અજ્ઞાની, સંસારી, સિદ્ધ, એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સર્વ જીવોની હું ક્ષમાયાચના કરું છું, ક્ષમાયાચના કરું છું, ક્ષમાયાચના કરું છું. હું સર્વ જીવોને ખમાવું છું, સર્વે જીવો મને ક્ષમા કરજો. હું સર્વને ખમાવું છું, સર્વે જીવો મને ક્ષમા કરજો. હું સર્વને માફી આપું છું, સર્વે મને માફી આપજો. ખામેમી સર્વ જીવે, સર્વે જીવા ખમંતુ મે, મિત્તિમે સવ ભુવેસુ, વેરમ મજ્જમ ન કેણી, વેરમ મજ્જમ ન કેણી, સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, શાંતિ વિસ્તરો, શાંતિ વિસ્તરો. જગતમાં મારો કોઈ વેરી નથી, જગતમાં મારો કોઈ દુશ્મન નથી. નિશ્ચયથી મને કોઈ સુખી દુઃખી ન કરી શકે, નિશ્ચયથી મને કોઈ ગાળ આપી શકે નહીં, નિશ્ચયથી મને કોઈ અપમાન કરી શકે નહીં, નિશ્ચયથી મારું કોઈ લઈ શકે નહીં. હું મારા આત્માથી પરિપૂર્ણ છું, મારા જ્ઞાન દર્શન ચારિત્રથી પરિપૂર્ણ છું. એવી શ્રદ્ધા ભક્તિ મને નિરંતર રહો. આત્મામાં જે સુખ જ્ઞાન ને આનંદ છે એવું જગતમાં ક્યાંય નથી, એવી શ્રદ્ધા મને રહો. મહાપુરુષના વચનની શ્રદ્ધા રહો, મહાપુરુષના માર્ગની શ્રદ્ધા રહો, મહાપુરુષની આજ્ઞાની શ્રદ્ધા રહો, મહાપુરુષોએ બતાવેલા સ્વરૂપની શ્રદ્ધા રહો. આત્માની પ્રતીતિ રહો, આત્માનો બોધ રહો, આત્માનું સંવેદન રહો, આત્માની અનુભૂતિ રહો, વિતરાગતાનો લક્ષ્ય રહો, વિતરાગ વૃત્તિ રહો, વિતરાગ સ્વભાવનો આશ્રય રહો, વિતરાગ સ્વભાવનો આશ્રય રહો. સર્વ પ્રકારના સંકલ્પ વિકલ્પથી નિવૃત્ત થઈ નિર્વિકલ્પ સ્વભાવમાં મારી સ્થિતિ થાઓ, શુક્લ ધ્યાનમાં સ્થિતિ થાઓ, આત્મ ધ્યાનમાં સ્થિતિ થાઓ, કેવળ ધ્યાનમાં સ્થિતિ થાઓ, કેવળ ધ્યાનમાં સ્થિતિ થાઓ. સંસારના સર્વ જીવો સર્વ પ્રકારના આદિ વ્યાધિ ને ઉપાધિથી મુક્ત થઈ ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન ને કેવળ ધ્યાનને પ્રાપ્ત થાઓ. સંસારના સર્વ જીવો આદિ વ્યાધિ ઉપાધિ જન્મ મરણથી મુક્ત થઈ અજન્મા સ્વરૂપને પ્રાપ્ત થાઓ, અજર અમર સ્વરૂપને પ્રાપ્ત થાઓ, અરિહંત પદને પ્રાપ્ત થાઓ, સિદ્ધ પદને પ્રાપ્ત થાઓ. સર્વ જીવો ધર્મને પ્રાપ્ત થાઓ, મુક્તિને પ્રાપ્ત થાઓ, નિર્વાણને પ્રાપ્ત થાઓ. સર્વ જીવ કરું શાસન રસી, સર્વનું મંગલ થાઓ. સર્વ જીવ કરું શાસન રસી, સર્વનું ભલું થાઓ. સર્વ જીવ કરું શાસન રસી, સર્વનું કલ્યાણ થાઓ. સર્વ જીવ કરું શાસન રસી, સર્વને મુક્તિની પ્રાપ્તિ થાઓ. સર્વ જીવ કરું શાસન રસી, સર્વ જીવ શુદ્ધ સંકેતને પ્રાપ્ત થાઓ. સર્વ જીવ કરું શાસન રસી, સર્વને ક્ષાયિક સંયુક્તની પ્રાપ્તિ થાઓ. સર્વ જીવ કરું શાસન રસી, સર્વને બોધિ સમાધિની નિર્વાણની પ્રાપ્તિ થાઓ. ઓમ શાંતિ 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 શાંતિ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ તે હું,
सजात्म स्वरूप परम गुरु, सजात्म स्वरूप ते हूँ, सजात्म स्वरूप परम गुरु, सजात्म स्वरूप ते हूँ, मन वचन कायना योग ते हूँ नहीं, सजात्म स्वरूप परम गुरु, सजात्म स्वरूप ते हो, सजात्म स्वरूप ते हूँ, જ્ઞાની ને હોય મને હો, જ્ઞાની ને હોય મને હો, કૃપાળુ દેવને હોય મને હો, કૃપાળુ દેવને મને હો, મહાપુરુષોને હોય મને હો, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન દે, આત્મ ભાવના ભાવતા जीव रहे केवल ज्ञान दे, आत्म भावना भावता जीव रहे केवल ज्ञान दे, आत्म भावना भावता जीव रहे केवल ज्ञान दे, आत्म भावना भावता जीव रहे केवल ज्ञान दे. ओम शांति, ओम शांति, ओम शांति. सजात्म स्वरूप परम गुरु, सजात्म स्वरूप परम गुरु, सजात्म स्वरूप परम गुरु. भूल चूक मिच्छामि दुक्कड़म. सर्वे धर्मी जीवों ने जय प्रभु, जय जिनेन्द्र, जय प्रभु, जय जिनेन्द्र. બધા ધર્મ આરાધનામાં રહેજો.